હલો. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे ब्राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। અહીંયા મુખ્યજી છે ને એમના ઘરવાળા છે, એ કે 5-6 મહિના પહેલાં મનોરથ કર્યો હતો મારે ઈલાબેનને મળવું જ, પણ હવે હજી નાની છે, સંસાર છે, જવાબદારી, તો એવા રાજી થઈ ગયા કે આજે પ્રભુએ સામેથી મોકલા. એટલે ઠાકોરજી બધા, બરાબર ખોટી વાત કરું છું કે સાચી? પ્રભુ બધાના મનોરથ પૂરા કરે છે, કરે છે, કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક જ મિનિટ. આજે સવારે ગુસાઈજી પરમ દયાળની સન્મુખ થવા ગયા. હવે રવિવારે બધાને ખબર કે હું આવું છું વસારવા. એટલા બધા વૈષ્ણવ, બધાએ કીધું ઇલાંટી એક 5 મિનિટ કાંઈક કો ગાયોનું. તો સવારે પાછી ગાયોમાં જ ગયા, અને ત્યાં એટલા નાના બછડા વિયેલાયેલા હતા ને, આમ જોઈને એવા રાજી થાય. તો સવારે એ ગૌશાળામાં અડધો કલાક સત્સંગ કર્યો. ગાયોની વાતો કરી, બછડાની કરી, ગોવાળોની કરી, ગોવર્ધનની કરી, અને વ્રજવાસીની કરી. હવે આગળ આજે તડકો હમણાં માઝા મૂકી રહ્યો છે, પણ જેને અહીંયા બોલાવે છે ને એને તાપ નથી લાગતો, એને આપ બોલાવે છે. જેને આપ બોલાવે ને એને તાપ ન લાગે. સવારે ઉઠીએ ત્યારે વહુ નથી એટલે 2 જણા અમે એવું કહીએ, આજે સેજ હવે જવાય વહેલું તો સારું. પણ બધી વ્યવસ્થા પ્રભુ કરે છે. જો આ ગાયો બધી જુએ ને આપણી સામે, હમણાં જ આ નિશાને મેં કીધું કે મારું વજન અઠવાડિયામાં વધી ગયું, ડૉક્ટરના જ બતાવવા ગયા તો ના પાડી કે ઈલાબેન આ ખોટું, કારણ કે ઓલો પમ્પિંગમાં મને કે તમે ખાતા નથી પણ આ વાતાવરણ સરસ છે ને બધાને જુઓ છો ને એટલે હવાથી ને વજન વધી જાય છે. હવે એનાથી આ સરસ એક વાત કરું, વ્રજમાંથી એક વ્રજવાસીનો ફોન આવ્યો. હવે સવારે હું લગભગ નથી ઉપાડતી, 99.99%, કારણ કે 24 કલાક ઉપાડું તો મારે બીજું કોઈ કામ ન થાય. એટલે 1.5 થી 2.5 મેં ટાઈમ રાખ્યો છું કે વૈષ્ણવને કાંઈ કામ હોય તો ફોન કરે. એટલે એમણે આના ભાઈબંધને ફોન કર્યો કે ઈલાબેનને કે મારે 2 મિનિટ વાત કરવી છે. એટલે એમનો ફોન આવ્યો કે રીકલા થોડુંક ભાભીને કે ને ઉપાડ્યો ને એને જે વાત કરી ને તો તમે રાજી થઈ જશો ને હું રાજી થઈ ગઈ કે ઈલાબેન પુરુષોત્તમ મહિનો છે, આપણા માટે અધિક મહિનો નથી. પુરુષોત્તમ ભગવાને તો એમણે વાત 1.5 મિનિટ જ કરી. એ કે મને ખબર તમે અત્યારે નહીં વાત કરો, પણ મારે જે કહેવું તે આ છે ઈલાબેન, અઠવાડિયાથી કે અમે બધા રાત્રે સત્સંગ સાંભળીએ તો અમે એવું કહેતા હતા કે પુરુષોત્તમ મહિનામાં વનભોજન, તો તમે તો ગૌશાળામાં વનભોજન કરો છો. આપણે બધા ગૌશાળામાં ગાયોની સાથે વનભોજન કરીએ છીએ. મને કે તારા ભાગ્યની શું સરાહના કરું. મેં કીધું જો મારા ઉપર વ્રજવાસીની, વલ્લભની, વિઠ્ઠલની
વિરજાની, વનમાળીની, વનની, આ બધાની એટલી બધી કૃપા છે કે અમે તો મનોરથ કર્યો તો, પણ પ્રભુએ બધી કૃપા કરી. કરતે હો તુમ કનૈયા, મેરા નામ હો રહા હૈ, સબ આપ સજ ઉભા થઈને मेरा काम हो रहा, करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा, सब आपकी कृपा से मेरा काम हो रहा. હું કરું એ જ અજ્ઞાન હતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. ઓલું ગાડા નીચે કૂતરું છાંયો આવતો હોય ને એટલે જાતું હોય, હવે ગાડું એને છાંયો આપે છે. કૂતરાથી ગાડું નથી ચાલતું, પણ મનમાં પોરહાય કે આખું ગાડું હું ચલાવું છું. મારા વાલા, આપણે બધાય કરતું અકર્તુમ અન્યથા કરતું, જે કરે છે બધું પ્રભુ કરે છે. હું ને તમે બધા નિમિત્ત છીએ, પણ છતાંય આપણે બધાનો સ્વભાવ કેવો છે? ગામડામાં ખેતરમાંથી ને એક નવા વહુ પરણેલા હતા, એટલે ઘાસ કાપીને માથે ભારો લઈને આવતા હતા. પેલા જમાનામાં લાજ કાઢતા હતા, ઘૂંઘટ. જેવા ખેતરમાંથી બહાર નીકળ્યા, ચંપલ તૂટી ગયું. હવે એક તૂટી જાય અને આ ગરમી કે મારું કામ. પેલા છે ને ચંપલ ફેંકી નહોતા દેતા, હંધાવતા હતા. કરકસર ત્રેવડ ત્રીજો ભાઈ. અત્યારે આપણે ફોરેન જેવું થઈ ગયું છે. કપડું ફાટે તો ફેંકી દેવાનું, ચંપલ ફાટે તો ફેંકી દેવાના. એટલે એ ચંપલ એણે હાથમાં લઈ લીધા. તો બાજુના ખેતરમાંથી એક દાદા નીકળ્યા ગાડું લઈને. એ કે ચંપાવો બટા ક્યાં જાઓ છો? ઘરે જાઓ છો ને? એટલે પેલા બોલાતું નહોતું, એટલે ઈશારાથી કીધું કે હા બાપા હું ઘરે જાઉં છું. એ કે દીકરા ચંપલ તૂટી ગયું છે, ગાડામાં બેસી જાવ ને. એને સંકોચ થયો. એ કે બેટા બેસી જાઓ, તમે મારા દીકરી છો. એ વહુ બેસી ગયા અને જ્યાં એનું ઘર આવ્યું, દાદાએ પાછળ જોયું. અરર ચંપા વહુ, તમે બેઠા તો ઉપરનું પોટલું કેમ નીચે નહોતું મૂક્યું ગાડામાં? સમજાય છે બધાને કે નહીં મારવાલા? માથે પોટલું હતું ભારનું, તો એ લઈને જ બેઠી રહી વહુ. એ કે બેટા કેમ આવું કર્યું? એ કે બાપા મારો તો ભાર તમને દઉં, પાછો પોટલાનોય દેવાય. આપણા બધાની દશા જ આ જ છે. આપણે બ્રહ્મ સંબંધ લીધું જ, આપણા ઘરે ઠાકોરજી બિરાજે જ, છતાંય આપણે આપણું પોટલું આપણી માથે લઈને જ ફરીએ છીએ કે નહીં મારા વાલા? અને એનો ભાર એટલો બધો લાગે છે કે પ્રભુના પ્રેમ સુધી પહોંચી શકતા નથી. વાલો મારો પ્રેમની દોરીએ બંધા છે, વાલો મારો પ્રેમની દોરી. પ્રભુ મારો પ્રેમની દોરીએ બંધાય છે, પ્રભુ મારો પ્રેમની દોરીએ ગોપીઓએ બાંધ્યો પ્રેમ.
વાલો મારો રાસ રમીને રાજી થાય છે. વાલો વાલો મારો પ્રેમની દોરીએ બંધાય છે. વાલો મારો પ્રેમની દોરી પ્રેમની દોરીએ ગોપોએ બાંધ્યો. વાલો મારો છાક બાટીને રાજી થાય છે. વાલો મારો પ્રેમની દોરીએ બંધાય છે. પ્રેમની દોરીએ વલ્લભે બાંધ્યો. વાલો મારો ભક્ત તણો બની જાય છે. વાલો મારો પ્રેમની દોરીએ બંધાય છે. વાલો મારો પ્રેમની દોરી આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને નથી હીરા મોતી જોઈતા, નથી સોના ચાંદી જોઈતા. એ બધું તો એની પાસે છે જ. એને ફક્ત અને ફક્ત આપણો પ્રેમ જ જોઈએ છે. પણ આપણો પ્રેમ એટલા ટુકડામાં વેચાયેલો છે મારા વાલા. દીકરાને પ્રેમ કરીએ, વહુને કરીએ, પૌત્રને કરીએ, પૌત્રીને કરીએ, વરને કરીએ, ગાડીને ને બંગલાને ને વાડીને ને વજીફાને, પછી વધે એટલો પ્રભુને આપીએ. પણ તોય ઠાકોરજી રાજી કેમ રહે છે ખબર છે? તું મને પ્રેમ કરે છે ને એ જ મારા માટે પૂરતું છે. આ ગાયો જુઓ તમે, બધી શાંતિથી સાંભળે છે. સવારે અસારવામાં નાના નાના કેવા બછડા હતા. આ રીમાય હતી ને આ ગીતાબેન બધા હતા મારી સાથે. જેવું સ્ટાર્ટ કર્યું ને બધા આમ જોતા હતા સામો. તો ગાયોને ઠાકોરજીની વાતો જેટલી સાંભળવી ગમે એટલી કદાચ આપણને નથી ગમતી. ઠાકોરજી એકવાર વનમાં પધાર્યા ગાયો ચડાવવા. એટલે દાવ ભૈયાએ કીધું, લાલા હવે કાલથી તું અમારી ભેગો ન આવતો. ઠાકોરજી કે ક્યું દાવ ભાઈ અમે ના આવું? એ કે તું બહુ શરારતી છો, તું બહુ નટખટ છો. આજે તું આ કદમના વૃક્ષ નીચે બેસી જા, અમે ગાયો ચરાવશું, અમે યમુનાજીમાં જળ પીવડાવશું. ઠાકોરજીને ગમ્યું નહીં. પણ દાવ ભૈયાએ કીધું ને, મોટા ભાઈએ કીધું ને, કદમના વૃક્ષ નીચે બેસી ગયા. એમને એમ થયું કદંબ કે નીચે આઈ જઈયો ઓ બરસાને વાલી. દંબ કે નીચે આઈ જઈયો ઓ બરસાને વાલી. मैं कैसे आऊँ काना मेरी सास करे लड़ाई. मैं कैसे आऊँ तुम बताओ जरा. मेरी सास करे लड़ाई. जो गुजरी तेरी सास लड़े तो, जो गुजरी तेरी सास लड़े
तेरी सांस लड़े तो जो गुजरी तेरी सांस लड़े तो यात्रा पीवा को पठई दइयो ओ बरसाने वाली यात्रा पीवा को पठई दइयो ओ बरसाने वाली कदम के नीचे आई जइयो ओ बरसाने वाली कदम के नीचे आई जइयो ओ बरसाने वाली मैं कैसे आऊँ काना मेरी ननद करे लड़ाई मैं कैसे आऊँ काना मेरी ननद करे लड़ाई जो गुजरी तेरी ननद लड़े तो 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 ससुरवा को पठई दइयो ओ बरसाने वाली ससुर को पठई दइयो ओ बरसाने वाली कदम के नीचे आई जइयो ओ बरसाने वाली कदम नीचे आई जइयो ओ बरसाने ने वाली जो गुजरी तेरी ना भूली गया તમે આવ્યા ને मैं कैसे आऊँ काना मेरो पति करे लड़ाई मैं कैसे आऊँ काना मेरो पति करे लड़ाई जो गुजरी तेरो पति लड़े तो जो गुजरी तेरे पाती लड़े तो मोको संग कराई दइयो ओ बरसाने वाली संग कराई जइयो ओ बरसाने वाली कदम के नीचे आई जइयो ओ बरसाने वाली कदम के नीचे आई जइयो ओ बरसाने वाली वल्लभाधीश की जय वल्लभाधीश की તો ઠાકોરજીને દાઉભાઈએ કદમના વૃક્ષ નીચે બેસાડી દીધા. હવે ગાયો બધી ચરે ખરી પણ મોઢામાં નાખે નહીં. બપોર થાય તો ગાયો પાણી ન પીએ, યમુનાજીમાં જળ ન પીએ. તમે જમો નહીં ને તો જળ ન ભાવે. આપણું પેટ ભરેલું હોય ને તો પાણી પીવાનું મન થાય. 11નું વ્રત હોય ને તો તમે જોજો આપણને ન ગમે પાણી પીવું. અને સાંજ પડતા પડતા તો ગાયો બધી ઢીલી થઈ ગઈ. રોજ તો ઠાકોરજી ચરાવે તો ઓલું ઘાસ ખાય ને પાણી પીએ અને થાનમાં આટલું દૂધ ભરાઈ જાય, ગાયો ચાલી ના શકે. આજે બધી ગાયો ઢીલી હતી. દાઉભાઈએ કીધું આજ કેમ આવું થયું? ઠાકોરજી કશું જ ના બોલ્યા. ત્યારે શ્રીદામાએ કહ્યું, દાઉભૈયા આજે લાલા કો સ્પર્શ નહીં ભયો. આજે લાલાએ ગાયા ઉપર હાથ નથી ફેર્યો. આજે ગોપાલે ગાયોને હૈયો હૈયો નથી કર્યું. ચડતા ચડતા ગાયોનું ધ્યાન ઠાકોરજીની સામે હોય, નજરથી નજર મળતી હોય. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. નજરથી નજરને મિલાવી પ્રભુને તું પ્રેમી બનાવી તો જો.
હવે ગાયો સાવ ઢીલી થઈ ગઈ. ઠાકોરજીનો જીવ બળે કે આજે મારી ગાયોએ બરાબર ઘાસ ખાધું નહીં, આજે મારી ગાયોએ યમુના જળ ના પીધું, આજે મારી ગાયોના આંચળમાં દૂધ ના ભરાયું. ત્યારે દાઉજીએ કહ્યું, લાલા ઘર જેવી કી હુઈ હે બિરિયા, હવે ઘરે જવાનો સમય થયો છે, તું ગાયોને જરા બોલાવ ને. ઠાકોરજી મનમાં વિચાર કરે કે સવારની ભૂખી છે, હું આને કેમ પાછી લઈ જાઉં. ત્યારે ઠાકોરજીએ કહ્યું, दाऊ भैया मैं गैया को साथ लेके यहाँ यूं करके आऊं. દાઉજી સમજી ગયા કે ગાયોનું પેટ નથી ભરાયું એટલે ગોપાલ ચારે બાજુ મન વ્યગ્ર થઈને ફરે છે. અને જેવા ઠાકોરજી ગાયોને પુચકારતા પુચકારતા आगे गाय पाछे गाय ईट गाय ऊत गाय गायन को बस वही भावे. प्रभु अर्धो कलाक गायोनी साथे फर्या અને ગાયો જે આનંદમાં આવી જઈ, કૂદકા મારે ને દોડે ને ગોપાલની આજુબાજુ ફરે. અડધો કલાકમાં એવું ચરી લીધું, એવું જળ પીધું કે ગાયોના થાનમાં દૂધની ધારા વહેવા માંડી. હવે જે કદમની વૃક્ષ નીચે પ્રભુ બિરાજ્યા હતા, હવે ઘરે જવાનો સમય થયો. ત્યારે ગાયો દોડતી દોડતી ચારે બાજુ ચરે. ત્યારે કહ્યું કે હવે હાલો ઘરે જવાનો છે. તો કદમ ઉપર ચડી અને ઉપરનો ફેરવો. ગોવિંદ સ્વામીનું કીર્તન છે, કદંબ ચઢ કાન બુલાવત ગૈયા, કદંબ ચઢ કાન બુલાવત ગૈયા. ઠાકોરજી જેવો ઉપરનો ફેરવો, જુઓ ગાયો દોડતી દોડતી આવી. હવે થાનમાં એટલું દૂધ ભરાયું હતું, હવે દોડી એટલે રજ ઉડવા માંડી. રજ એટલે ખબર છે ને, ધૂળ. રજ ઉડવા માંડી. હવે રજ ઉડે તો પ્રભુને શ્રમ પડે. તો ગાયો આપણા કરતા પણ પ્રભુને વધુ પ્રેમ કરતી હતી. એની પરાકાષ્ઠા કે આ રજ ઉડે છે તો પ્રભુને શ્રમ પડશે. તો ગાયોના આંચળમાંથી દોડતા દોડતા એની મેળાએ દૂધ ધરવા માંડ્યો. વગર દોયે ગાયોના આંચળમાંથી દૂધ સ્રવવા માંડ્યો. અને જે ધૂળ રજ ઉડતી હતી બધી બેસી ગઈ અને એવી સુગંધ આવવા માંડી. આ તો બહુ રાજી છે. ત્યારે દાવ ભૈયાએ કહ્યું, ગોપાલ અમે બધા ભલે ગાયો ચરાવીએ, ગાયોને લઈ આવીએ, ગાયોને પ્રેમ કરીએ, ગાયોને જળ પીવડાવીએ, પણ કાના તારા જેવો પ્રેમ ગાયોને કોઈ કરી શકે. અને ગાયો પણ તને પ્રેમ કરે છે એવો પ્રેમ બીજા કોઈને ના કરી શકે. જો આપણે બોલીએ છીએ બધી ગાયો જુઓ છોડી મૂકે છે તોય જાતી નથી. તો પ્રભુના ગુણાનુવાદ ગાયોને પણ એટલા વાલા છે. એટલે જ કદાચ વલ્લભે મનોરથ આપણને કરાવ્યો કે ભાગવતમાં પ્રભુની લીલા કોઈના ઘેર વંચાય, હોલમાં વંચાય, રિસોર્ટમાં થાય, પાર્ટી પ્લોટમાં થાય, મંદિરોમાં થાય, પણ ગૌશાળામાં તો પહેલી વાર થયો. અને મને આનંદ છે કે આટલી બધી ગરમીમાં પણ તમે બધા બેસવાની જગ્યા નથી મળતી તોય ગાયોની જેમ સાંભળવા બેસી ગયા.
પણ સાચું સાંભળવું ક્યારે કહેવાય? ગાયો હોય ને એ સારું સારું ખાવાનું હોય ને તો જલ્દી જલ્દી ખાઈ લે, પછી એક બાજુ બેસીને વાગોળે.